અને આ છેલ્લી વાત છે, બને ત્યાં સુધી કહેતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરું છું. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना किया. હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં હેડમાસ્ટર થયો ને પછી લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે, તો હું ગયો હતો તે દી. હું તો આવડો ને આવડો. અમે પહોંચ્યા, ચા પાણી નાસ્તો આવ્યો, બેઠીને મુરબ્બીઓ માંડ્યા પ્રશ્નો પૂછવા. હું એટલા બધા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બડ ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજે. એટલે આ ગામે ગામ યુવાનોને આ વાત હું એટલે કીધા કરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે હારે જોતું રહેવું. નકર ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોઠ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરવું. આની લિંકની જ વાત છે, લઈ લો. હારા ઠેકાણે હક પણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, પછી સુખી સંસાર શરૂ થાય. એની 2 મિનિટની નાની જ વાત છે. રેલવે સ્ટેશન ટ્રેન આવીને 2 મિત્રો ટ્રેન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ને એ ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં, લગ્નમાં ગયા વગર છૂટકો નથી, તારી બા આગ્રહ કરે તો રોકાઈ જાય, પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો, પણ મૂંઝાશો નહીં. તમે જોજો, એરપોર્ટમાંથી કે રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપડામાં કપડો કાઢ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જાતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠા બેહારવા પડે, ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પડબો ના ખોલે છે. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઉભા ઉભા દાઢી કરશો નહીં. સામે કોક રહેતું હોય ને, બારીમાં ઉભા ઉભા દાઢી કરશો નહીં, તમને ધ્યાન રહેતું નથી, લેઝર લાગી જાય છે. આને કીધું ને અમુક વાત સમજાય તો જ મજા છે. મેં કીધું આશ્રમમાં છોકરા કોના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. અને બીજા ડબ્બે જેના પત્ની આવવાના હતા ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા હતા ને મોટા ઉપાડે, લગ્નમાં ફરશું, કાંકરિયા જોઈશું, બધું પતી ગયું, ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા ડાળ, બાઈકે પણ ઉતરવા તો દો. મીંડ્યા વરસતા ભરવા, પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે એટલે તમે આવ્યા. પણ વાત કહેવાની મારી એ હતી કે ભાઈ પ્રસન્ન દાંપત્ય પતિ પત્ની વચ્ચે જીવનના અંત સુધી જળવે. વાત એટલી છે. આ રંગ અને રેખામાં સંવાદિતા હોય ને તો ચિત્ર સર્જાય. સુર અને સાજમાં, સુર અને સ્વરમાં સંવાદિતા હોય તો સંગીત સર્જાય, ન સર્જાય નહીં. તો શિલ્પીની કુશળતા હોય ને પાષાણની સહનશીલતા હોય તો શિલ્પ નિર્માણ થઈએ. એમ પતિનો પ્રેમ હોય ને સ્ત્રીની સહનશીલતા હોય
રાત દિવસનો રસ્તો વાલમ અંતર નહીતર ખૂટશે કેમ? તમે કરજો પ્રેમની વાતો, અમે કરશું પ્રેમ. તો પતિ પત્ની વચ્ચે સમાધિતા હોય તો જીવનનું સંગીત સર્જાય.